સૌપ્રથમ વાત ભાવનગરની કરીએ। ભાવનગરના સિહોરમાં જૈન દેરાસર પર પથ્થરમારાની ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સો પથ્થરમારો કરી ફરાર થયા। જૈન સમાજના અગ્રણીઓ દેરાસર ખાતે પહોંચ્યા ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ। જૈન સમાજના અગ્રણીઓ દેરાસર ખાતે પહોંચ્યા છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મુકેશ જોશી જોડાયા છે આપણી સાથે। જી મુકેશ, જણાવશો શું છે વિગત, શા માટે કરાયો હતો પથ્થરમારો? જી જંગના આપને જણાવી દઉં કે શિહોરના મધ્ય વિસ્તારની અંદર આવેલા જૈન દેરાસર આવેલું છે, જે બરાબર ભરચક એરિયાની અંદર આવેલું છે। ત્યારે કોઈ અસામાજિક તત્વો દ્વારા અગાઉ પણ એક પથ્થરના ઘા કરવામાં આવેલા। ત્યારે ગઈ મોડી રાત્રે પણ કોઈએ ઈંટનો ઘા કરેલો હતો, જેથી લઈ અને જૈન સમાજના લોકો ત્યાં સમગ્ર ઘટના માટે તપાસ માટે પહોંચ્યા હતા। જો કે આ ઘટના છે અગાઉ પણ એકવાર પથ્થર કરવામાં આવેલો, ત્યારે પણ જાણ કરવામાં આવેલી। ત્યારે મોડી રાત્રે કાલે જે પથ્થર ફેંક્યો ત્યારે જૈન સમાજના અગ્રણીઓને ખબર પડતા તમામ જૈન સમાજના અગ્રણીઓ છે તે દેરાસરે પહોંચ્યા હતા। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસ પણ ત્યાં પહોંચી હતી। જો કે હાલના તબક્કે દેરાસરની આસપાસમાં સીસી કેમેરા નહીં હોવાથી સીસી કેમેરાની પણ તપાસ હાથ ધરવામાં આવી છે આસપાસના વિસ્તારમાંથી, અને સમગ્ર જૈન સમાજ છે તેઓની લાગણી દુભાણી છે। જી આભાર મુકેશ સમગ્ર માહિતી બદલ।